सूरत पांडेसरा से बड़ी खबर। पांडेसरा इलाके में लक्ष्मी ज्वेलर्स में हुई चोरी का पुलिस ने पर्दाफाश कर दिया है। पुलिस ने उत्तर प्रदेश से आए एक चोर गिरोह को गिरफ्तार कर लिया है। गिरोह ने ज्वेलर्स की दुकान के ऊपर का हिस्सा तोड़कर फिल्मी अंदाज में चोरी की वारदात को अंजाम दिया था। इस घटना में कुल 11 लाख रुपए के आभूषण चोरी किए गए थे। पुलिस ने बड़ी कार्रवाई करते हुए तीनों आरोपियों को गिरफ्तार कर लिया और सभी चोरी किए गए आभूषण बरामद कर लिए हैं। गिरफ्तारी के बाद आरोपियों को घटनास्थल पर ले जाकर पुलिस ने उनका परेड भी निकाला। 21 તારીખના લેટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ, તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ, આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતા જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે 3 ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે। આ ત્રણેયના નામ દીપુ સિંહ, વિનીત સિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણેયને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।